હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં આપણા એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે વાગી ગયા છે સવારના 10:30 અને આપણે આવી ગયા છીએ પંપે। જોઈ શકો છો પેટ્રોલ પંપ ઉપર ગાડી લગાવી છે અને આપણે ગાડી ભરવા જવાનો પ્રોગ્રામ આવી ગયો છે। આપણે ગાડી ભરવા માટે જવાનું છે કનેરાથી આગળ સમર લોજિસ્ટિક છે ત્યાં, અને સમર લોજિસ્ટિકમાં જઈને આપણે આઈસર ભરવાનું છે આપણું। તો અહીંયાથી હવે જઈએ। ડીઝલ ટાંકી પહેલાં ફૂલ નથી કરાવવાની, માપનું ડીઝલ પુરાવાનું છે। તો પહેલાં ડીઝલ ભરાઈ દઈએ અને ડીઝલ ભરાઈ અને પછી અહીંયાથી જઈએ ભરવા માટે સમર લોજિસ્ટિકમાં। તો પહેલાં મેલડીની અગરબત્તી એવું કરી દઈએ અને ડીઝલ ટાંકી પુરાવી દઈએ। તો જોઈએ કેટલું ડીઝલ પુરાવીએ છીએ। તો ફાઇનલી મિત્રો જુઓ, આપણે ડીઝલ પુરાવી અને ગાડી ભરવા જવા માટે નીકળી ગયા અને અહીંયા મેલડીની અગરબત્તી પણ થઈ જાય અને ગાડી પણ આપણી રનિંગ છે, જોઈ શકો છો તમે। અને મિત્રો બીજી વસ્તુ કે તમે કોઈ ગુટકા મસાલા તે ખાતા હોય તો પ્લીઝ મહેરબાની કરીને બંધ કરી દેજો। અને એવું નથી, હું પણ ખાતો હતો તો મેં પણ બંધ કરી દીધા, કેમ કે મેં એક વિડીયો જોયો, પોપટભાઈ આહિર કરીને ચેનલ છે, સેવાનું કામ કરે છે પોપટભાઈ ફાઉન્ડેશન, એમાં એક વિડીયો હતો, તમે જોઈ લેજો જઈને। એટલે તમે કોઈ પણ વ્યસન કરતા હશો તો તમે નહીં કરો, એ જોયા પછી તમને ખ્યાલ આવી જશે। તો મેં એ વિડીયો જોયા પછી વ્યસન કરવાનું બંધ કરી દીધું છે અને મસાલા બંધ કરી દીધા કે ગમે તે થશે, ભલે રાત્રે ઉજાગરા કરીશ, ઊંઘ આવશે તો ગાડી લગાવીને સૂઈ જઈશ, આમ કંઈ કોઈ ઇનામ આપવાના નથી, ભલે 2-5 કલાક લેટ પહોંચાડે ગાડી, બાકી કંઈ હું વ્યસન નહીં કરું। આ વ્યસનના પૈસા છે એની જગ્યાએ હું 200ના મસાલા ખાતો હતો, એની જગ્યાએ 200 રૂપિયાનું કંઈક ખાવાની ચીજ ખાઈશ, પણ વ્યસનથી તો હું હંમેશા દૂર જ રહીશ હવે। અને તમને પણ મિત્રો કહું છું કે એકવાર પોપટભાઈ આહિરની ચેનલ ઉપર જઈ અને એ વિડીયો જોઈ લેજો, એટલે તમે ક્યારે પણ લાઈફમાં વ્યસન કરતા હશો તો તમે નહીં કરો, એની ગેરંટી મારી છે। તો કહીને હવે જો આપણે ગાડી તો રનિંગ કરી દીધી છે, તો જઈએ આપણે ગાડી ભરવા માટે। તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। તો ભાઈ જો આપણે આઈસર જ્યાં ભરવાનું હતું ત્યાં પહોંચી આવ્યા અને અહીંયાથી લેવાની છે લેફ્ટ સાઈડ। જો અહીંયાથી આપણે લઈ લેવાનું છે ડ્રાઈવર સાઈડ આઈસર, એ અહીંયાથી લઈ લીધું, અહીંયા રહી જતા રહીએ। તો ભાઈ જુઓ, અંદર આપણે આઈસર લઈ લીધું ગાડી ભરવા જવા માટે, અને અહીંયાથી લેફ્ટ સાઈડ જવાનું છે ગાડી ભરવા, મશીનથી માલ ભરાશે। અને આ છે જીઓનું વેર હાઉસ, અહીંયાથી માલ ભરાશે। અને આ માલ દોસ્તો આપણે ભર્યો છે એ ખાલી કરવા જવાનું છે અમદાવાદ સિટીમાં ખાલી થશે, અને અમદાવાદ સિટીમાં જો દિવસે નો એન્ટ્રી હોય એના હિસાબે આપણું ગાડી રાત્રે જ ખાલી થાય। અને અત્યારે ગાડી ભરાઈ જશે તો પણ આપણે પંપે જઈને રાખી જ દેવાની છે, પછી ખાલી કરવા રાત્રે નો એન્ટ્રી ખુલે, પછી 11 વાગે જમી બમીને નીકળીશું, ત્યાં સુધી ગાડી બાડી ભરી જમવા બમવાનો પ્રોગ્રામ બતાવી દઈશું, પછી જશું ગાડી ભરવા। તો પહેલાં જઈએ જોઈએ ગાડી ભરી દે તો ફટાફટ, તો લગાવીએ ત્યાં આગળ હાઇડ્રો પણ ફ્રી છે, તો લગભગ ભરી પણ દે, તો જોઈએ હવે ભરી આપે છે કે કેમ। તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો। અહીંયાથી અંદર લેવાની છે ગાડી, પોઈન્ટ ઉપર લખેલું છે, આ રે અમારા પેપર, જોઈ શકો છો। અને અહીંયા આઈસર લગાવવાનું છે ભરવા। હા બરાબર, આમાં જ જો આ બધા જે જીઓના સિમ તમારા ફોનમાં આવે છે ને દોસ્તો, એના જે ટાવર જે રીતે એક્ટિવ થતા હોય એના માટેનું છે। તો ભાઈ ત્યાં આઈસર લગાવ્યું, પછી પેલા ભાઈએ એવું કીધું કે અહીંયાથી લઈ લો, આ બાજુ લગાવો, તમારો માલ અહીંયાથી ભરવાનો છે। જોઈ લો, આ જે પહેલાં જૂના ટાવર હતા એ બધા આ જનરેટર ડીજીથી ચાલતા હતા, આ બધા એના જૂના રમકડા જોઈ શકો છો। હવે જઈએ આપણે ગાડી ભરવા, અંદર લગાવીએ, જોઈએ કેટલા ટાઈમમાં ગાડી ભર્યા લેશે એ પણ હું તમને બતાવું। અને આ બધા બેસી ગયા છે લંચ કરવા માટે અહીંયા, જોઈએ હવે કેટલો ટાઈમ લાગે છે ભરવામાં, મશીન આવે તો ભરે છે કે નહીં એ પણ બતાવું। બધા વિડીયોમાં જોડાયેલા રહેજો। અને મિત્રો આજે નાઇટમાં તમને અમદાવાદ સિટી બતાવવાનો છું,
આપણે સિટી હુંગરી ગાડી કાઢવાની છે વિશાળા સરખેજ થઈ ચાંદલોડિયાનો માલ છે અને ચાંદલોડિયા નહીં ચાંદખેડાનો જોઈએ હવે આવું બધા રમકડા ભરવાના છે આ કારા વજનવાળા જોઈએ હવે ક્યારે ભરે છે લગાવી દીધું આપણું અહીંયાથી ભરવાની છે ગાડી અને ગાડી એન્ટર કરીને અંદર લગાવી તો આ લોકોનો લંચ પડી ગયો આવો કંઈક માલ ભરવાનો છે જુઓ તો એસી ખબર ક્યારે આવીને ભરે છે મશીન વડે તો આપણે જમવાનું પણ મંગાવી દીધું છે પાર્સલ તો અહીંયા પાર્સલ આપી જાય છે ફોન કરીએ એટલે ગેટ ઉપરથી નંબર લીધો તો ફોન કરે ભાઈને હવે જમવાનું આવે એટલે જમી લઈએ શું આવે છે શી ખબર અને આ બધું ભરવાનું છે આપણે ગાડીમાં વજનવાળો માલ છે એટલે મશીનથી ભરાશે તો જોઈએ હવે જમવાનું આવી જાય તો જમી લઈએ એ લોકોનો પણ લંચ પડી ગયો અને આપણે પણ મંગાવી લીધું જમવાનું તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે તો જમવાનું આવી ગયું આ રીતે આવ્યું છે જમવાનું આમાં છે રોટલી અહીંયા છે દૂધી ચણાનું શાક અને આમાં આવે છે ગુવાર અને આપણે પાણીની બોટલો પણ ભરી લાયા અહીંયા આગળ કેન્ટીન છે આમનું ત્યાં આગળ ઠંડુ પાણી હતું બિસરેલી તો ભરી લીધું અને હવે જમવાનું જમી લઈએ જે કોઈને જમવું હોય એ આવી જાવ જમવા માટે એટલે આપણે જમી લઈએ ત્યાં સુધી આ લોકોનો લંચ પણ પૂરો થઈ જાય અને આપણે જમવાનું પણ પતી જાય પછી ગાડી ફટાફટ ભરીને નીકળી જવાય તો જે કોઈને જમવું હોય આવી જાવ જમવા માટે જમીને પછી આપણે મળું જો બતાવું તમને કેટલા ટાઈમમાં ગાડી ભરાય છે આ તે તો ફાઇનલી મિત્રો જુઓ પાછળ આપણું આઈસર ભરાવાનું ચાલુ થઈ ગયું અને અહીંયા ગાડી પણ ભરાય છે કાચમાં જોઈ શકો છો તમે મશીન પણ આવી ગયું એટલે અહીંયા સિક્યુરિટી ગાર્ડ છે પ્લસ ઇન્ચાર્જ છે એટલે ત્યાં આગળ વિડીયો બનાવવો યોગ્ય ન લાગે એટલે હું તમને કાચમાંથી બતાવું છું જુઓ ગાડી ભરાવાની ચાલુ થઈ જાય મશીનથી ભરાય છે તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે કેટલા ટાઈમમાં ભરાય છે તો ગાડી ભરાઈ જાય એટલે બતાવું તમને તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો વિડીયો છેલ્લે સુધી જોજો પછી આપણે ગાડી ભરીને નીકળી જઈશું બિલ લઈને પંપે અને પેટ્રોલ પંપે ગાડી રાખી દઈશું અને પછી નો એન્ટ્રી ખુલે પછી આપણે રાત્રે ગાડી ખાલી કરવા જવાનું છે સિટીમાં તો એ તો હવે નો એન્ટ્રી ખુલે પછી જ જવાનું છે એટલે ગાડી આપણે ભરાય તો પણ પંપે જઈને મૂકીને આપણે જતા રહીશું ઘરે અને પછી ઘરેથી જમી બમી અને પછી રાત્રે નીકળીશું તો જોઈએ હવે કેટલા ટાઈમમાં આપણું આઈસરો ભરાઈને અહીંયાથી નીકળીએ છીએ તો બતાવું તમને બધા વિડીયોમાં જોડાયેલા રહેજો તો ભાઈ જુઓ આઈસર ભરાઈ ગયું આપણું આ રીતે ભર્યું બધું પથ્થર ટાઈપ તો હવે જઈએ પેલી બાજુ જોઈએ હવે બિલ કેટલા ટાઈમમાં આપશે પછી અહીંયાથી નીકળીશું બિલ લઈને અને માલ ભરે છે અમદાવાદ સિટીનો લોકલ તો ખાલી કરવા જવાનું છે રાત્રે આપણે ખાલી કરવા તો રાત્રે જ જશું તો પહેલાં જઈએ મેન ગેટ ઉપર હવે તો ભાઈ જુઓ આપણા બિલ આવી ગયા અને બિલ આવી ગયા એટલે આપણે ગાડી લઈને નીકળી ગયા જઈએ છીએ ગાડી ખાલી કરવા માટે અને જ્યાં ખાલી કરવા જવાનું હતું ત્યાં આપણે વાત થઈ જાય પાર્ટી જોડે તો એને એવું કીધું કે નો એન્ટ્રી નથી લાગતી તમે રિંગ રોડે રહીને આવી જાઓ તો હવે આપણે ખાલી કરવા જઈએ છીએ રિંગ રોડે રહીને તો ત્યાં આગળ નો એન્ટ્રી નથી લાગતી એટલે રિંગ રોડે રહીને ફટાફટ પહોંચીએ તો આપણી ગાડી વહેલી ખાલી થઈ જાય તો જોઈ શકો છો અત્યારે આપણે પહોંચવા આવ્યા સર્કલ હે અસલાલીવાળા તો હવે સીધા ચલાવી જઈએ સીધા ખાલી કરવા માટે તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો વિડીયો છેલ્લે સુધી જોજો તો જઈએ આગળની જર્ની પણ તમને બતાવો મિત્રો તો ભાઈ જુઓ અહીંયા રિંગ રોડ ઉપર ટ્રાફિક લાગ્યું છે જોઈ શકો છો તમે પાસે રિંગ રોડ અમદાવાદનો અને અહીંયા ઘણી ટ્રાફિક છે તો હવે આ ટ્રાફિક જ્યારે ખુલે નક્કી નહીં થોડી જગ્યાએ જોઈએ હવે ટ્રાફિક ખુલે એટલે વધ્યા આગળ જોઈ શકો છો ટ્રાફિક હવે આવા ટ્રાફિકમાં શું ડ્રાઈવર બચારા ગાડીઓ ચલાવે ટ્રાફિક ગાડી હલવાની નામ નથી દેતી તો દોસ્તો જુઓ અહીંયા ટ્રાફિકમાંથી માંડ બહાર નીકળ્યા તો આ બીજું ટ્રાફિક આવી ગયું અને આ ટ્રાફિક આવ્યું છે સનાથલથી આગળ
જે આપણે સનાથલવાળા ટોલ પ્લાઝા ઉપર આગળ આવશે શાંતિપુરા સર્કલ, અને ટ્રાફિક શાનો લાગ્યો છે એ ખબર નથી, પણ સર્વિસ રોડ ઉપર નાની ગાડીઓ જાય છે, અને આ અહીંયા ઘડી એક પણ ગાડી હલવાનું નામ નથી દેતી, અને પાછળ પણ એટલી લાઈન છે, જોઈ શકો છો તમે. બધી ગાડીઓ આ રીતે ઊભી છે ટ્રાફિકમાં. તો હજી કેટલા ટાઈમ લાગશે કોઈ જ નક્કી નથી, અને ખાલી કરવાની છે ત્યાં પાર્ક. તો ભાઈ જુઓ અહીંયા પહોંચી આવ્યા ખાલી કરવા માટે. અહીંયા આ રીતે આઈસર લગાવી દીધું મશીન. હા, આ જે નીચે મૂક્યા ને બ્લેક, એટલે અહીંથી આમ ઉપાડે હતા. જોયેલો આ મશીન આવી ગયું. તો જોઈએ કેટલો ટાઈમ લાગશે, પછી ખાલી કરી અને નીકળીએ. તો ભાઈ જો આવું સિરામિકનું છે કારખાનું, અને એની અંદર આપણું આઈસર ખાલી થાય છે. અહીંયા બધી નાની મોટી ટાઇલ્સો આ તે એનું જ છે આ બધું. પેલો અહીંયા પથ્થર બધા રસોડાના મોલ્ડિંગ કરેલા જોઈ શકો, અલગ અલગ ડિઝાઇનના છે બધા. આ બધી નાની મોટી ટાઇલ્સો અને બધા પથ્થર રસોડા માટેના આવું છે અહીંયા બધું. અને અહીં આપણું મશીન અહીંયા ને ખાલી કરવાનું પણ ચાલુ છે. લગભગ ટાઈમ તો હવે બહુ નહીં લાગે, 50% તો ખાલી થઈ જાય ગાડી. જોઈ લો આટલું જ બાકી રહ્યું, હવે 50% ઉપર થઈ જાય ખાલી. તો ભાઈ જુઓ અહીંયા આઈસર તો આપણું ખાલી થઈ ગયું, જોઈ શકો છો. અને અહીંયા આગળ છેલ્લો બંચ પણ ઉતારી દીધો. અચ્છા હેડ્રો હવે છેલ્લો બંચ ઉતરી ગયો અને આપણું આઈસર થઈ ગયું ખાલી, જોઈ શકો છો. હવે અહીંયાથી નીકળીએ, જઈએ સીધા આપણે અસલાલી. અહીંયાથી તો એમટી જ મારવાની હોય. હવે આ તો લોકલ જેવો ફેરો હતો એટલે હવે અહીંયાથી નીકળીએ આપણે. આગળની જર્ની બતાવું. પહેલાં તો બહાર જઈને ક્યાંક વ્યવસ્થિત ચા પીવી જોઈશે, કેમ કે આજ બપોરની ચા મળી નથી. તો પહેલાં બહાર જઈને વ્યવસ્થિત ચા પીએ મસ્ત. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો આપણે ગાડી ખાલી કરીને બહાર આવી ગયા, અને અહીંયા આપણે કાચ સાફ કરવાનું છે, રાતનો ટાઈમ છે એટલે. અને જો આપણે આની અંદર ખાલી કરીએ તે ગાડી આવું હતું અહીંયા શોરૂમ જેવું. તો મતલબ બધું કુંજા આ તે બધું છોડ ઉગાડવા માટેના કુંડા એવું બધું મળી આવે અહીંયા. રિસીવિંગ પણ આપણે આવી જાય. હવે અહીંયાથી ભાગીએ. તો ફ્રેન્ડ્સ જુઓ આપણે ખાલી કરીને નીકળી આવ્યા અને પહોંચવા આવ્યા વૈષ્ણોદેવી સર્કલ. હજી વૈષ્ણોદેવી સર્કલ નથી પહોંચ્યા, જોઈ શકો છો. આ બાજુના બધા રાજમહેલો વૈષ્ણોદેવી સર્કલ પહેલાં, અને આગળ આવી જશે વૈષ્ણોદેવી સર્કલ. જોઈ શકો છો આ બાજુની હોટલો આ તે ડાઉન ટાઉન કરીને કંઈક છે. હવે આપણે ચાલે જઈએ આગળ, અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું દોસ્તો. બધા વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો મિત્રો જોવા ઉપર રસ્તો જતો રહ્યો વૈષ્ણોદેવી સર્કલ, અને આપણે અત્યારે વૈષ્ણોદેવી સર્કલ ઉપર જવાની કોઈ જરૂરત નથી, કેમ કે આપણે જવાનું છે સીધું સ્ટેટ જ દે. એટલે આપણું ડફનારું બનાવેલું જ છે અલગથી, એટલે મતલબ ડફનારામાં થઈને સીધું હાઈવે મળી જાય આગળ રિંગ રોડ. તો પછી ખોટી ત્યાં આગળ જવાનો કોઈ મતલબ નથી, એટલે આપણે ઉપર નથી જતા. અને હવે મિત્રો આપણે આ રિંગ રોડ ઉપર કન્ટિન્યુ ચાલે જ જવાનું છે સીધા, કેમ કે હવે સીધા પેટ્રોલ પંપે જવાનું છે. હજી આપણે લોકલ છે, એટલે હવે સીધા જશું પંપે. તો આગળ બતાવો તો જમવા રોકાઈએ છીએ કે નથી રોકાતા, કે ક્યાં આગળ જઈને જમીએ છીએ જોઈએ, બતાવું તમને. કદાચ ગણતરી એવી છે, ભાઈબંધનો ફોન આવી ગયો, તો જો એ રસ્તામાં ભેગો થઈ જાય તો આગળ ગાડી રાખીએ આપણે, તો ત્યાં આગળ એ ભાઈબંધ દોસ્તાર જોડે જમી લઈશું. નહીં તો પછી પેટ્રોલ પંપે ગાડી રાખી અને ત્યાં આગળ જમીશું હોટલે, અને જમી અને પછી આવીને સૂઈ જઈશું. અને કાચ સાફ કરી દીધો ગાડીનો, તો પણ રાતનું રિઝલ્ટ જોઈએ એવું આવતું નથી, જોઈ શકો છો તમે. તો હવે ચાલે જઈએ આપણે, અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું દોસ્તો. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો.
મજા આવે તો ચેનલમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરતા જજો, જેથી કરીને અમારા જેવાની વિડીયો બનાવવાની પણ ઉત્સુકતા રહે. તો ભાઈ જુઓ, અત્યારે રાત્રિના વાગી ગયા 10 અને આપણે પહોંચવા આવ્યા બાકરોલના ટોલ પ્લાઝા ઉપર. રિંગ રોડ ઉપર અતિશય ટ્રાફિક હતો, નકરી પિંજણ હતી બધે. માંડ ટ્રાફિક પાર કરીને અત્યારે પહોંચી આવ્યા છીએ. બાકરોલ ટોલ પ્લાઝા ઉપર પણ ટ્રાફિક ચાલુ છે, જોઈ શકો છો તમે. હવે આ ટ્રાફિક પાર કરી અને ધીમે ધીમે ચાલે જશું. અને જે આપણે ચા પાણી કરવાના પણ બાકી છે, ભાસણો ચા પાણી કરવા રાખી, પણ ત્યાં કંઈ ચામાં ભઠ્ઠિયો હોય એવું લાગ્યું ને, એટલે મેં ખોટા પૈસા જ પડી જાય. એ કરતાં હવે 7-8 કિલોમીટર કાપી લઈએ, પણ આગળ જઈને મસ્ત સ્પેશિયલ રજવાડી ચા પીશું. એટલે પછી ત્યાં ન રાખી હવે આગળ ચા પાણી કરી લઈએ. અને મારા કરમ પણ એવા છે સાલું કે હું જે લાઈનમાં ઘૂસું, મને એવું લાગે કે આ લાઈન ફાસ્ટ ચાલશે, અને હું જે લાઈનમાં ઘૂસું ને એ જ લાઈન જલ્દી નથી ચાલતી. બાકી મારી પાછળની ગાડીઓ આવેલી હોય એ બધી આગળ નીકળી જાય છે બધી બાજુ. જુઓ, એટલે આ નસીબનો દોષ હોય ને એટલે આવું બધું થાય. નસીબ તમારા ઉલટા ચાલતા હોય ને તો એમાં કોઈ કશું ન કરી શકે. જુઓ તમે કાયદેસર રિયલી જુઓ, આ ગાડી લાઈન ચાલુ થઈ ગઈ. જઈ આ બાજુની લાઈન ચાલુ થઈ, જુઓ ગાડી ચાલી. હા, હલતો જ નથી. એટલે આવું હોય. હવે જોઈએ હવે ક્યારે ખુલે છે.